નર્મદામાં આદિવાસી યુવકોની હત્યા મુદ્દે હજુ પણ રાજનીતિ ઓછી થવાનું નામ નથી લઈ રહી અને આ યુવકોની હત્યા મુદ્દે પીડિત પરિવારના ઘરે સાંત્વના આપવા માટે આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ પહોંચ્યા હતા અને બંને વચ્ચે તૂતુ મેમે થઈ આ ઘટના બની પીડિત પરિવારના ઘરમાં જ આપમાંથી ધારાસભ્ય ચૈતર વસાવા તો ભાજપમાંથી ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવી પહોંચ્યા હતા। આ સમયે ચૈતર વસાવાએ સવાલ કર્યા કે આટલા દિવસ સુધી શબ્દશરણ તડવી ક્યાં હતા। ચૈતર વસાવાના મતે 2 દિવસ સુધી તેઓ લડ્યા અને હવે છેક ભાજપના નેતાઓને પીડિતો યાદ આવ્યા। 6 તારીખે બનાવ બન્યો, 7 તારીખે કાં હતા, 8 તારીખે કાં હતા, 9 તારીખે કાં હતા। એટલે તમે આમાં અમને શિખામણ આપશો, તમે કહેશો એમ અમારે કરવાનું છે। અમારે તમે કેવું કરવાનું? હા, એવું કરવાનું છે કે અમે હતા, અમે લડ્યા છે। કાકાને પૂછો, લડવાને તો બધા લડ્યા છે। આ બધી કોઈ અહીંયા અમે ધરણા પર બેઠા, 2 દિવસ અમે લડ્યા, તમે કાં હતા? અમે શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ આપ્યો છે ને અમે ભેગા થવાના છે। તમે આવો નહીં આવો એ તમારો વ્યક્તિગત મામલો છે।